નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ, પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન, 242થી વધુના મોત। ચોરીની શંકામાં સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં 2 વ્યક્તિની નિર્વસ્ત્ર કરી માર મરાયો। એરપોર્ટ નજીક હાઈ પ્રોફાઇલ ડ્રગ્સ અને દારૂની મહેફિલ પર દરોડા, 4 મહિલા સહિત 7 લોકોને પકડાયા। તાપી શુદ્ધિકરણ માટે ખર્ચેલા કરોડો રૂપિયા પાણીમાં ગયા, વરિયાવમાં ફ્લડ ગેટ, નદીમાં ઠાલવે છે ગંદકી। સસ્તામાં સોનું છોડાવી આપવામાં 87 લાખની છેતરપિંડી કરનાર 2 દબોચાયા। સુરતમાં ગરમીમાં ઠંડક આપતી વડીલોની અનોખી સેવા, નિઃશુલ્ક છાસનું વિતરણ કરાયું। સમાચાર વિગતે જોઈએ। અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેકઓફ કરતી વખતે એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે। આ વિમાન એરપોર્ટ પરથી બપોરે 1:38 વાગ્યે ટેકઓફ થયું હતું અને 1:40 વાગ્યે દુર્ઘટના સર્જાઈ હતી। પ્રાથમિક અહેવાલ મુજબ મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઈબીજી કેમ્પસમાં આ દુર્ઘટના બની હતી। ના દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભારે ભય ફેલાયો હતો। પ્રાથમિક અહેવાલો પ્રમાણે ટેકઓફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતા આ ઘટના બની હતી। એવું કહેવાય છે કે આ પ્લેનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હોવાને કારણે દુર્ઘટના સર્જાઈ હતી। વિમાનનો કાટમાળ 300થી 400 ફૂટ દૂર સુધી ઉછળીને પડ્યો હતો, એટલે હોસ્ટેલ બિલ્ડિંગની એફએસએલની બિલ્ડિંગ સુધી વિમાનનો કાટમાળ ફેલાયો જોવા મળ્યો હતો અને દુર્ઘટનામાં હોસ્ટેલની કુલ 4 બિલ્ડિંગ આગની ઝપેટમાં આવી ગઈ હતી, જેમાં તબીબો અને તેમના પરિવારજનો રહેતા હતા, જેથી તેમના મોતની આંક વધી શકે છે। અતુલ્યમ 1, 2, 3 અને 4 બિલ્ડિંગને ભારે નુકસાન પહોંચ્યું છે। ઘટના સ્થળ પર ડીજીપી, અમદાવાદ શહેર પોલીસ કમિશનર, ફોરેન્સિક એક્સપર્ટની ટીમ પણ પહોંચી ગઈ છે અને ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે, તેમજ 108ની ટીમ દ્વારા પણ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે। મળતી માહિતી અનુસાર વિમાનમાં કુલ 242 મુસાફરો હતા, જેમાં 12 ક્રૂ મેમ્બરો અને હાલમાં મળી રહેલા મૃતદેહોમાં 8 જેટલા ડોક્ટરો હોવાની જાણકારી મળી છે, જે તમામ લોકોના આ દુર્ઘટનામાં મૃત્યુ થયા છે। વિમાનમાં કયા કયા દેશના લોકો હતા તેની જાણકારી મળી રહી છે, જેમાં 1 કેનેડિયન નાગરિક, 53 બ્રિટનના નાગરિક, 7 પોર્ટુગલના નાગરિક અને 169 જેટલા ભારતીય નાગરિકો હતા, જેમાં સુરતના 5 સભ્યોનો સમાવેશ થાય છે, જેમાં રામપુરા ખાતે રહેતા એક જ પરિવારના 3 સભ્યોનો સમાવેશ થાય છે, જ્યારે એક ડૉક્ટર દંપતીનો પણ સમાવેશ થાય છે। આ બંને પરિવાર લંડન ખાતે જઈ રહ્યા હતા, જે અમદાવાદથી લંડનની આ ફ્લાઇટ હતી, જેનું દુર્ઘટના થઈ છે, જેમાં સુરતના 5 સભ્યોના મૃત્યુ થયા છે। અત્યાર સુધી મળતી માહિતી પ્રમાણે 25થી 30 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે અન્ય મૃતદેહોની પણ શોધખોળ ચાલી રહી છે। જો કે મૃતદેહો મોટા ભાગે બળી ગયેલી હાલતમાં મળી રહ્યા છે। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલના તમામ ડોક્ટરોને ફરજ પર હાજર રાખવા માટેના આદેશ આપી દેવાયા છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા। આ દરમિયાન ઇજાગ્રસ્તોની સહાય માટે તાત્કાલિક ધોરણે ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ પહોંચી ગઈ છે અને આ વિમાનમાં 200થી વધુ મુસાફરો હોવાની માહિતી હોવાને કારણે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી છે। આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે। પોલીસ, એનડીઆરએફ ટીમ, બીએસએફના જવાનો પણ બચાવ કાર્યમાં જોડાઈ ગયા છે। આ દુર્ઘટનામાં જે બિલ્ડિંગ પર વિમાન ધરાશાયી થયું છે તે બિલ્ડિંગને પણ ભારે નુકસાન થયું છે, તેમજ બિલ્ડિંગમાં જે ડૉક્ટરો અને તેમના પરિવારજનો રહેતા હતા તેમને પણ ઈજાઓ પહોંચી છે, જેમને કારણે તેઓને પણ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે।
અમદાવાદમાં બનેલી પ્લેનની હિચકારી ઘટનામાં સુરતના પરિવારજનોનો પણ સમાવેશ થાય છે. અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં સુરતના પાંચ જેટલા મુસાફરોના મોત થયા છે, જેમાં રામપુરા ખાતેના રેસિડેન્સીમાં રહેતા એક પરિવારનો સમાવેશ થાય છે. તેમજ સુરતના ડૉક્ટર હિતેશ શાહ પોતાની પત્નીનો અને તેમની પત્નીનો પણ સમાવેશ થાય છે. ડૉક્ટર હિતેશ શાહ તેમની પત્ની ડૉક્ટર અમિતા શાહ લંડન ખાતે રહેતી બહેનના ઘરે જતા હતા, ત્યારે તેમને આ કાળ ભરખી ગયો છે. ડૉક્ટર હિતેશ શાહ પોતાની પત્ની સાથે સુરતના રાંદેર રોડ ખાતેની સુજાતા સોસાયટીમાં રહેતા હતા અને અડાજણ વિસ્તારમાં સ્મિથ સર્જિકલ હોસ્પિટલ ચલાવે છે અને બંને દીકરાઓ યુએસએમાં હોવાની પણ જાણકારી મળી છે. પતિ પત્ની લંડન ખાતે રહેતી તેમની બહેનને મળવા માટે જઈ રહ્યા હતા, દરમિયાન આ દુર્ઘટના બની હતી અને તેમને કાળ ભરખી ગયો છે. જ્યારે રામપુરા ખાતે રહેતા એક પરિવારનો પણ સમાવેશ થાય છે, જેમાં અકિલભાઈ નાના બાવા, જ્યારે આનાબેન નાના બાવા અને તેમની દીકરીનો પણ સમાવેશ થાય છે. જેઓ લંડન ખાતે રહેતા હતા અને તેઓ અમદાવાદ થઈ અને સુરત ખાતે બકરી ઈદની ઉજવણી માટે આવ્યા હતા. જેઓ ઉજવણી કર્યા બાદ લંડન ખાતે પરત ફરી રહ્યા હતા અને તેમને આ દુર્ઘટના નડી હતી. અમદાવાદ પ્લેન ક્રેશમાં સુરતના હાલ 5 મુસાફરોનો સમાવેશ થઈ રહ્યો છે. મારું નામ દીપેશ પટેલ છે અને હું ડૉક્ટર હિતેશભાઈ સાહેબના પાડોશી છું. ને ડૉક્ટર સાહેબના દીકરાને તેમનું બેબી બોર્ન થયો હતો, એમને જોવા માટે એમનો કંઈ કાર્યક્રમ હતો, એટલે મને એવું કહેતા હતા 2 દિવસ પહેલાં કે 11 થી 30 તારીખ સુધી હું નથી, બહારગામ જવાના છે, જરા ધ્યાન રાખજો. ને હાલમાં આજે બપોરે જ્યારે આ દુર્ઘટનાની ખબર પડી અને જે સોશિયલ મીડિયા પર લિસ્ટ આવ્યું ત્યારે જોતાં ખબર પડી કે એમના સાહેબ આ જ ફ્લાઇટમાં ટ્રાવેલ કરી રહ્યા હતા. સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી અનમોલ માર્કેટમાં 2 વ્યક્તિઓ સાથે અમાનવીય ઘટનાનો વિડીયો હાલ વાયરલ થયો છે. આ ઘટનામાં માત્ર ચોરીની શંકાના આધારે 2 યુવકોને નિર્વસ્ત્ર કરી માર મારી અને અપમાનિત કરવામાં આવ્યા હતા. આ વિડીયો વાયરલ થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટનાના 10 જૂનના રોજ અનમોલ માર્કેટમાં બની હતી અને ભોગ બનનાર બંને શખ્સ છૂટક મજૂરી કરે છે અને સાડી ફોલ્ડિંગ તથા કટિંગનું કામ કરે છે. જેઓ મજૂરીના કામ માટે અનમોલ માર્કેટમાં ગયા હતા અને માર્કેટના કેટલાક વેપારીઓએ એવી શંકા ગઈ હતી કે આ યુવકો ચોરી કરવા આવ્યા છે. આ શંકાના આધારે તેમને માર્કેટમાં આવેલી દુકાન નંબર 230માં લઈ જવામાં આવ્યા હતા અને દુકાનમાં લઈ ગયા બાદ દુકાનના શટર પાડી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ બંને યુવકોના કપડાં કઢાવી નિર્વસ્ત્ર કરાવી આ સમયે તેમને અપમાનજનક શબ્દો બોલીને અપમાનિત કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, તેમને કાન પકડીને ઉઠક બેઠક કરાવવાની સાથે સાથે લાકડી વડે બેરહેમીપૂર્વક મારવામાં આવ્યો હતો. આ મારવાના કારણે એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેને ફ્રેક્ચર પણ થઈ ગયું હતું અને આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ થયેલા વિડીયોમાં જે દ્રશ્યો જોવા મળે છે તે અત્યંત હૃદયદ્રાવક અને અમાનવીય કૃત્ય ધરાવતા છે. જે ઘટનાની જાણ થતાં જ પોલીસે એક્શનમાં આવીને 2 આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરત એરપોર્ટ પાસે બંગલામાં દારૂની મહેફિલ ચાલતી હતી, જ્યાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને જ્યાંથી દારૂની બોટલોની સાથે સાથે એમડી ડ્રગ્સ પણ મળી આવ્યો છે અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 4 મહિલા સહિત 7 લોકોને ઝડપી પાડ્યા છે. સુરત એરપોર્ટની સામે આશીર્વાદ ફાર્મ બંગલા નંબર 114માં કેટલાક યુવાનો અને મહિલાઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા, જ્યાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી હતી અને રેડ દરમિયાન ત્યાંથી 3 પુરુષ અને 4 મહિલા ઝડપાયા છે. આ ઉપરાંત તેમની પાસેથી એમડી ડ્રગ્સ પણ ઝડપાયું છે. ઉપરાંત 10 જેટલી દારૂની બોટલો પણ મળી આવી છે. પોલીસે 7 લોકોને ઝડપી પાડ્યા છે અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ પાડીને આ રંગમાં ભંગ પાડ્યો હતો. દારૂ અને ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવાની સાથે 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને પોલીસે આ તમામની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વરિયામાં ખુલ્લી ગટરમાં 2 વર્ષના માસૂમ બાળક કેદારનું પડી જવાથી મોત થયા બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર ગટર જોડાણું સીલ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને મનપાએ દાવો કર્યો છે કે શહેરમાં ગેરકાયદેસર જોડાણો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે ચોમાસાની સિઝન નહીં હોવા છતાં રાંદેર વિસ્તારમાં હનુમાન ટેકરી પાસેના ફ્લડ ગેટમાંથી ડ્રેનેજનું ગંદુ પાણી સીધું તાપી નદીમાં જઈ રહ્યું છે, જે સૂચવે છે કે ગેરકાયદેસર ગટર જોડાણો હજુ યથાવત છે અને ગેરકાયદે જોડાણો સીલ કરવાની કામગીરી માત્ર દેખાડા પૂરતી ચાલી રહી છે. જે હનુમાન ટેકરીના ફ્લડ ગેટમાંથી તાપી નદીમાં ઠલવાઈ રહેલી ગંદકી જોઈને લાગી રહ્યું છે કે ફ્લડ ગેટનો હેતુ વરસાદનું પાણી તાપી નદીમાં લઈ જવાનો છે, પરંતુ હાલ વરસાદ નહીં હોવા છતાં ફ્લડ ગેટમાંથી ગંદુ પાણી નદીમાં જઈ રહ્યું છે. રાંદેર ઝોનમાં હનુમાન ટેકરી સ્થિત ફ્લડ ગેટમાંથી ગટરના ગંદા પાણી તાપી નદીમાં બેરોકટોક ઠલવાઈ રહ્યા છે. તો પછી વરિયાવમાં ગટરમાં પડી જતા માસૂમ બાળકના મોત બાદ સ્ટ્રોમ ડ્રેનેજમાં ગટરના કનેક્શન શોધવા માટે થયેલી ઝુંબેશ અને અધિકારીઓ દ્વારા અપાયેલા રિપોર્ટ માત્ર કાગળ પૂરતા હોવાનું જોવા મળી રહ્યું છે. હાલ લોકો દ્વારા અધિકારીઓની કામગીરી ઉપર સવાલો ઉઠાવાઈ રહ્યા છે અને આવા ગેરકાયદેસર જોડાણોને કારણે તાપી નદીનું પ્રદૂષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. સુરતમાં ગેરકાયદેસર જોડાણોને સંપૂર્ણ રીતે બંધ કરવાની કામગીરી માત્ર કાગળ પર જ હોય તેવા પ્રશ્નો લોકો ઉઠાવી રહ્યા છે. સ્થળ પર કામગીરી કરવામાં આવી રહી હોય તો ચોમાસું નહીં હોવા છતાં ફ્લડ ગેટમાંથી ગંદુ પાણી કઈ રીતે તાપી નદીમાં આવી શકે તેવા પણ સવાલો થઈ રહ્યા છે. તો બીજી બાજુ તાપી નદીમાં જ ગંદકી જઈ રહી છે, પણ તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અહીંયા ઢીંગલી ઓવારો છે, ઘણા વર્ષ ત્યાં પ્રોબ્લેમ રહે છે. ઢીંગલી ઓવારા પર પાણીનું એટલું ગંદુ પાણી આવે છે. ફ્લેટ એ લોકો ખુલ્લા રાખે છે. ફ્લેટ છે તો બી એક ખુલ્લું રાખે તો ઉનાળામાં એટલી જ પબ્લિકને એ પડે છે ને કે એટલું ગંદુ પાણી. આ પાછું સાઈડમાં પાણીનું એ આવેલું છે, આખા રાંદેરને પાણી પહોંચાડે છે. અહીં અમારા માછલા ને બધું મરી જાય છે. રજૂઆત કરવા છતાં અમારા ગેટ બંધ નહીં કરતા. કોને રજૂઆત કરી છે? ખાસ આ વિસ્તારમાં કેટલા લોકો અંદાજે રહેતા હશે? અમારો આશીષભાઈ છે એડવોકેટ, એમના થોડું બધું થઈ જાય, પ્રોબ્લેમ હોય તો સોલ્વ થઈ જાય. સુરત શહેરના વરાછા વિસ્તારમાં વધુ એક મોટું છેતરપિંડીનું કૌભાંડ સામે આવ્યું છે. સસ્તું સોનાની લાલચ આપી વેપારી પાસેથી 87 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી અને આરોપીઓએ કસ્ટમમાંથી સોનું છોડાવી સસ્તામાં આપવાની લાલચ આપી વેપારીને ડુપ્લિકેટ આંગળીયા પેઢી મારફતે રૂપિયા જમા કરાવ્યા હતા. વેપારીએ છેતરાઈ ગયા બાદ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ પહેલા પોલીસે 10 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન પોલીસે વધુ 2 આરોપીઓને પકડી પાડ્યા છે અને બંને આરોપીઓ પાસેથી 52 લાખથી વધુની રકમ કબજે કરી છે. વરાછા પોલીસે સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ કામગીરી હાથ ધરી છે અને શંકાસ્પદ અન્ય વ્યક્તિઓની શોધખોળ પણ શરૂ રાખી છે. વડલા જેવા વડીલોની છત્રછાયામાં કેટલાયની આંતરડીઓ ઠરતી હોય છે, ત્યારે આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક આપતી સેવા સુરતમાં વડીલો કરી રહ્યા છે. સુરતના મોટા વરાછાના મારુતિ ચોક ખાતે વડલાની નીચે બેસી રહેતા 5 વડીલો જેઓ નવરાશની પળોને છાશ વિતરણ કેન્દ્ર ચલાવી રહ્યા છે. પોતાના દીકરાઓ સંતાનો પાસેથી વાપરવા મળતા રૂપિયા તથા પોતાની મરણ મુંડીમાંથી ઉપયોગ કરી તથા ગાયોના તબેલામાંથી છાશ લાવી પોતે મિશ્રિત કરી અને લોકોને વિનામૂલ્યે આત્મસંતોષ થાય તેવા હેતુથી છાશનું વિતરણ કરી રહ્યા છે. આ વડીલોમાં મનુદાદા દુધાત બોરાળા, વિનુભાઈ બુટાણી, જીવનભાઈ હિરપરા, કાનજીભાઈ તોરી, હરસુખભાઈ જુનાગઢ વગેરે આ તમામ વડીલો સેવા આપી રહ્યા છે. સવારમાં 9થી લઈને બપોરના 1:30 વાગ્યા સુધી કાળઝાળ ગરમીમાં પણ લોકોને છાશ પીવડાવી પોતાના કર્મ ઉજળા કરી રહ્યા છે. લોકોને પ્રેરણા આપી રહ્યા છે અને કોઈ પણ જાતના દાન ડોનેશન વિના પોતાના ખર્ચમાંથી જ લોકોની સેવા કરી રહ્યા છે. વડીલો દ્વારા રોજની 50 લીટર જેટલી છાશનું વિતરણ કરવામાં આવે છે અને ગાયોના દૂધમાંથી બનાવેલી છાશનું વિતરણ કરી સમાજને પ્રેરક ઉદાહરણ પણ આપી રહ્યા છે. છાશ વિતરણ કેન્દ્ર વૃદ્ધાવસ્થાની વ્યાખ્યા બદલી રહ્યું છે. એટલું જ
કહેવાય છે કે વૃક્ષ ફળ ન આપે તો પણ તે ગુણકારી હોય છે, કારણ કે છાંવ તો જરૂર આપતું હોય છે. સુરતના પાલ વિસ્તારમાં પ્રેમ લગ્નનો ખાર રાખીને યુવતીના પિતા તથા પરિવારજનો દ્વારા યુવકની માતાનું અપહરણ કરી તેને ઢોર માર મારવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. દુઃખદ બાબત એ હતી કે મહિલા પર ત્રાસના બધા હદ પાર કરી દેવામાં આવ્યા હતા અને ઘટનાની જાણ થતાં જ પાલ પોલીસે આ કૃત્ય કરનાર તત્વોને ઝડપી પાડ્યા છે. હાલ પોલીસે 7 આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા છે. પાલ વિસ્તારમાં રહેતા યુવક અને યુવતીએ પોતાના પ્રેમ સંબંધને સમાજ સામે સ્વીકારીને પ્રેમ લગ્ન કરી લીધા હતા. જો કે યુવતીના પિતાને આ સંબંધ મંજૂર ન હતા. ઘટનાના દિવસે યુવકની માતા ઘરેથી બહાર હતી ત્યારે આરોપીઓએ રસ્તામાં તેને અટકાવી વાહનમાં બળજબરીથી બેસાડી અપહરણ કર્યું હતું અને એક ખાલી જગ્યાએ લઈ જઈ મહિલા પર ઢોર માર ચલાવ્યો હતો અને તેને માનસિક તબિયત પણ બગાડી દેવા માટે ઢગલાબંધ અપમાનજનક વર્તન કર્યું હતું. યુવક દ્વારા તરત જ પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ ટીમે ઘટનાસ્થળ પર દોડી આવી સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી હતી અને આરોપીઓ પૈકી યુવતીના પિતા, 3 ભાઈઓ અને અન્ય સંબંધીઓ મળી કુલ 7ની ધરપકડ કરવામાં આવી છે. અને આ ઘટના એ સાવચેત કરતા પુરાવા આપી રહી છે કે પ્રેમ લગ્નો સામે અટકળો હોવા છતાં કાયદો તમામ નાગરિકોને સમાન સુરક્ષા આપે છે. મહિલા પર થયેલા આ અત્યાચાર માટે દુઃખદ વ્યક્ત કરાઈ રહ્યું છે, જ્યારે પોલીસ દ્વારા પણ ઝડપથી કાર્યવાહી હાથ ધરીને 7 આરોપીઓની શાન ઠેકાણે લાવવામાં આવી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.